अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत अध्याय 34 मत्स्येन्द्रनाथનું દેહમાં આગમન અને રેવણનાથનો વૃત્તાંત। ગોરક્ષિત આલંદર ચરપટાક્ષ અડબંગ કાની સમચિંદરાદ્યા સૌરંગી રેવણ કભર્પિશન્યા ભૂમ્યામ બભૂવોર નવનાથ પિતા। આપણે નવનાથ સંપ્રદાયના મહાન સંતો શ્રી સાને દાદા ની સંસ્થા દ્વારા પ્રકાશિત નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ અંતર્ગત નવનાથની લીલાઓ શ્રવણ કરી રહ્યા છે। તો ગુરુથી શિષ્ય સવાયા એ ઉક્તિને નાથ પંથના ગૌરવશાળી યોગી ગોરક્ષનાથે સર્વથા સિદ્ધ કરી બતાવી છે। સિયારાજમાં સહેતુક ફસાયેલા પોતાના ગુરુદેવને પાછા લાવવા માટેનું એમનું જે અદ્ભુત આયોજન અને ગુરુદેવ મત્સ્યેન્દ્રનાથના મૃતદેહને વીરભદ્ર અને ચામુંડા પાસેથી પાછો મેળવવા માટેનું એમનું જે અનોખું પરાક્રમ છે એ આપણા પૌરાણિક સાહિત્યમાં અનેરી ભાત ઉચકાવે છે। એટલું જ નહીં, આપણા યોગીઓની અપ્રતિમ પ્રણાલિકાઓમાં એમને મુઠ્ઠી ઊંચેરા સ્થાને સંસ્થાપિત કરે છે। તો મત્સ્યેન્દ્રનાથના મૃતદેહને પાછા મેળવવા માટેના ગોરક્ષનાથના અથાગ પ્રયત્નો અને અંતે સફળતા એમને સાંપડે છે। આપણે 33મા અધ્યાયમાં જોઈ ગયા કે ઘોર યુદ્ધમાં વીરભદ્ર અને અષ્ટભૈરવ તેમજ બધા જ દૈત્યોનું નિકંદન નીકળી ગયું અને પોતાના પ્રિય ગણોના દુઃખદ વિનાશથી સદાશિવ શંકર ભગવાનને ઘણું જ દુઃખ થયું છે। ભગવાન શંકરની વ્યાકુળતા જોઈને ગોરક્ષનાથનું મન ખિન્ન અને ઉદાસ થઈ ગયું। તો ભલે એને યુદ્ધમાં વિજય મેળવ્યો હોય પણ પોતાના પિતા તુલ્ય અને વંદનીય એવા શ્રેષ્ઠ શંકર ભગવાનને એમણે ઉદાસ કર્યા છે, દુઃખી કર્યા છે એવી ગોરક્ષનાથને ભાવના થઈ અને તેમણે અતિ આદર અને નમ્રતાપૂર્વક શિવજીને કહ્યું, હે પ્રભુ, વીરભદ્ર વગેરેને તો હું જરૂર પુનઃ સજીવન કરી શકીશ, કૃપા કરીને એમના અસ્થિ મને આણી આપો, નહીં તો એની સાથે સાથે બીજા જો દૈત્યોના પણ અસ્થિ એમાં આવી જાય તો એ દૈત્યો પણ બધા પુનર્જીવિત થશે અને એ દૈત્યોનો નાશ કરવા માટે તમારે દેવતાએ ફરી પાછા જન્મ અને અવતાર લેવા પડશે। તો ગોરક્ષનાથનું વચન સાંભળીને શંકર ભગવાન તરત જ રણભૂમિ પર ગયા અને હાડકાના ઢગલામાંથી એક એક અસ્થિ ઉપાડી પોતાના કાન પાસે ધરીને સાંભળવા લાગ્યા અને જે અસ્થિમાંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવા શંકર ભગવાનનો નામ જપ જે અસ્થિમાંથી સતત આવી રહ્યો હતો એને સાંભળવા તેઓ પ્રયત્ન કરવા લાગ્યા અને એ રણભૂમિમાંથી વીરભદ્રના અસ્થિને એમણે અલગ એકઠા કર્યા છે। ગોરક્ષનાથે આ ભેગા કરેલા અસ્થિના ઢગલા પર સંજીવની મંત્ર ભણીને ભસ્મ ફેંકતા જ વીરભદ્ર અને ભૈરવ વગેરે આળસ મરડીને ઉભા થયા છે। વીરભદ્ર તો ઉઠતાની સાથે જ ક્રોધિત સ્વરે બોલી ઉઠ્યો કે મારા અસ્ત્ર શસ્ત્ર મને લાવી આપો અને મારે દાનવો સહિત આ ગોરક્ષનો સંહાર કરવાનો છે। ત્યારે શિવજીએ તેને આખી વાત કહી સંભળાવી છે, સમજાવ્યું પણ છે। શાંત પાડતા કહ્યું કે હે વત્સ, આજે નવનાથોની પરંપરા છે તો એ નાથ સંપ્રદાયના કોઈ પણ સાધક સાથે અથવા નાથ યોગી સાથે તારે કદી પણ વેર બાંધવું નહીં। જન કલ્યાણ માટે એમની સાથે
હંમેશા આપણે મિત્રતા રાખવી જોઈએ. આ મારી તને આજ્ઞા અને સલાહ પણ છે. તો શિવજીના મધુર વચનો સાંભળીને ગોરક્ષનાથ અને વીર બંને એકબીજાને હેતથી ભેટ્યા છે અને અસંખ્ય શિવગણો વાતાવરણમાં વંટોળિયાની જેમ ભમતા હતા. તે બધાને ગોરક્ષનાથે મુક્ત કર્યા છે. આ પછી બધા જ પોતપોતાના સ્થાને ગયા અને ચૌરંગીનાથ અને ગોરક્ષનાથ પ્રયાગ ક્ષેત્રમાં પાછા થયા છે. નિત્ય નિયમ પ્રમાણે રાજા ત્રિવિક્રમ દરબારમાં હાજર થયા છે. ત્યારે ગોરક્ષનાથ અને ચૌરંગીનાથ રાજાના દેહમાં રમતા મત્સ્યેન્દ્રનાથને અત્યંત પ્રેમ ભાવે મળ્યા છે. મત્સ્યેન્દ્રનાથને પણ ઘણા સમયથી ગોરક્ષને મળવાની ઈચ્છા હતી. એ હવે એમની પૂર્ણ થઈ છે અને ગુપ્ત સંકેત મુજબ એકાંત સાધીને ગુરુ શિષ્ય ખૂબ પ્રેમથી એકબીજાને ભેટ્યા છે. એકમેકની ખબર અંતર પૂછી છે, ક્ષેમ કુશળ પૂછ્યા છે અને પછી ગોરક્ષનાથે અતિ આદરથી ગુરુ મત્સ્યેન્દ્રનાથને કહ્યું કે હે ગુરુદેવ, હવે સમય 12 વર્ષનો પૂરો થઈ ગયો છે અને તમે કૃપા કરીને જલ્દીથી તમારા અસલ દેહમાં પાછા આવી જાઓ. ત્યારબાદ ગુરુદેવના દેહની દુર્ઘટના વિશે વિસ્તારીને બધી વાત કહી સંભળાવી અને મત્સ્યેન્દ્રનાથે આખો વૃત્તાંત ધ્યાનથી સાંભળીને કહ્યું કે વત્સ, જરા થોભી જા. હું પુત્રને રાજ્યાસને બેસાડીને પછી જ મારા દેહમાં પાછો ફરીશ. તો આમ ગોરક્ષને આશ્વાસન આપીને ત્રિવિક્રમ દેહધારી મત્સ્યેન્દ્રનાથ દરબારમાંથી પાછા ફર્યા છે. બીજે દિવસે પાછો દરબાર ભરાયો છે અને નિત્ય નિયમ મુજબ રાજા ત્રિવિક્રમ દરબારમાં પધાર્યા છે. રાજકાજના સર્વ સામાન્ય કાર્યો પતાવીને રાજાએ મંત્રીને કહ્યું કે હે મંત્રીશ્વર, ધર્મનાથ ના રાજ્યાભિષેકની હવે તમે તૈયારી કરો અને હવે વધુ સમય તમે વેડફો નહીં. મારે એને રાજ્ય ધુરા સોંપીને જલ્દીથી નિવૃત્ત થવું છે. એ આ કામને તમે પ્રાધાન્ય આપો. મંત્રી મહોદયે તત્કાળ રાજ્યારોહણની તૈયારી આરંભી દીધી. મોટા રાજ સમારંભ માટે આખા નગરને ધજા પતાકા તોરણોથી શણગારવામાં આવી છે અને ત્રિવિક્રમનો જે પુત્ર ધર્મનાથ, તે ધર્મનાથના રાજ્યાભિષેક માટે રાજગોર પાસે શુભ મુહૂર્ત કરાવી છે અને નક્કી કરેલા સમય પ્રમાણે ખૂબ જ ધામધૂમથી ધર્મનાથનો રાજ્યાભિષેક સંપન્ન થયો છે. તેને રાજતિલક કરવામાં આવ્યું અને નગરમાં સર્વત્ર આનંદ વર્તાઈ રહ્યો છે. નગરજનોને મીઠાઈ વહેંચવામાં આવી અને ગરીબ ગુરુબાને અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરવામાં આવ્યું છે. 3 દિવસ સુધી આ સમારોહ ચાલ્યો છે અને રાજવી ધર્મનાથનો જય જયકાર પોકારવામાં આવ્યો છે. આ તરફ રંગે ચંગે ધર્મનાથના અભિષેક પત્યા પછી મત્સ્યેન્દ્રનો આત્મા ત્રિવિક્રમના દેહમાંથી છૂટવા માટે તક શોધવા લાગ્યો છે અને એમ કરતા 1 મહિનો વીતી ગયો છે. એક દિવસ ત્રિવિક્રમ દેહધારી મત્સ્યેન્દ્રનાથે પોતાના ખાસ શૈયા સદનમાં આવીને પોતાના આત્માનું વિસર્જન કર્યું અને રાજાનો દેહ ત્યાં જ પલંગ પર પડ્યો હતો અને મત્સ્યેન્દ્રના આત્માએ ત્વરિત ગતિએ શિવાલય તરફ દોટ મૂકી છે. આ બાજુ રેવતી રાણીએ સહજપણે હજુ રાજા કેમ પોતાના નિજ મંદિરમાંથી નીકળ્યા નથી
એમ વિચારી રાજાના ખંડમાં આવીને જોયું તો રાજા ત્રિવિક્રમનું નિશ્ચેતન શરીર પલંગ પર પડ્યું હતું. રાણીએ હાક મારી પણ કઈ જવાબ મળ્યો નહીં અને પછી નજીક જઈને શરીર હલાવ્યું તો તેમાં પ્રાણ જણાયા નહીં. આ જોઈને રાણી રેવતીએ શોક વિહ્વળ થઈને એકદમ રડવા માંડ્યું છે અને એનો કરુણ વિલાપ સાંભળીને કિશોર ધર્મનાથ પણ ત્યાં દોડી આવ્યો છે. પછી તો જેમ જેમ ખબર પડી તેમ તેમ મંત્રીઓ, સેવકો, દાસ દાસીઓ અને પ્રજાજનો રાજમહેલે દોડતા આવ્યા છે. ધીરે ધીરે જનતા મારફતે આ સમાચાર શિવાલયમાં ગોરક્ષનાથ સુધી પહોંચ્યા છે અને એમણે તરત જ જોઈમાંથી ભસ્મ કાઢી સંજીવની મંત્રો ભણી મત્સ્યેન્દ્રનાથના મૃતદેહ પર ફેંકી છે અને એનાથી અસ્થિનાશનો ભરાવો થતા દેહ સંગીન અને સશક્ત થયો છે. તરત જ મત્સ્યેન્દ્રનાથ બેઠા થયા અને બંને શિષ્યો ગોરક્ષનાથ અને સૌરંગીનાથ અતિ પ્રસન્ન થયા છે. પછી ત્રણેય જણા સ્મશાનનું દ્રશ્ય જોઈ રહ્યા હતા. ત્યાં રાજા ત્રિવિક્રમના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. રાજા ધર્મનાથ ડાઘુઓ સાથે નગરમાં સ્વસ્થાને પાછા વળ્યા છે અને શોકાતુર રાજા પોતાની માને મળતા જ પોક મૂકીને રડવા લાગ્યો છે અને આળોટવા પણ લાગ્યો છે. ઉત્તર ક્રિયા પૂરી કર્યા પછી પણ એનું રુદન અટક્યું જ નહીં અને અન્ન પાણી છોડીને એ પ્રાણ ત્યજવા માટે તત્પર થઈ ગયો. તો માતા રેવતીએ પુત્રની આ દશા જોઈ તેણે ધર્મનાથને એકાંતમાં લઈ જઈને સમજાવ્યું કે હે પુત્ર, તું શા માટે નકામો પિતા માટે શોક કરે છે? તારા પિતા તો પૃથ્વી પર ચિરંજીવ એવા મત્સ્યેન્દ્રનાથ છે. તારે એમને જોવા હોય તો શિવાલય પર જઈને દર્શન કરી આવ. ત્યારે ધર્મનાથે પૂછ્યું, પણ હે માં, મત્સ્યેન્દ્રનાથ મારા પિતા કેવી રીતે થયા? ત્યારે રેવતીએ બાળકનો પ્રશ્ન સાંભળી એને રાજા ત્રિવિક્રમના અવસાનથી માંડીને મત્સ્યેન્દ્રનાથના આત્માનું રાજાના દેહમાં સંક્રમણ સુધીની અને ત્યારબાદ તેના જન્મ અંગેની બધી જ વાત કહી સંભળાવી છે. અને માતાની વાત સાંભળીને ધર્મનાથને સંતોષ થયો અને પછી તરત જ એ મંત્રી અને કારભારીઓ સાથે મત્સ્યેન્દ્રનાથના દર્શન કરવા માટે શિવાલય તરફ આવ્યો છે. ત્યાં જઈને મુનિને અતિ આદરપૂર્વક પ્રણામ કર્યા અને પાલખીમાં બેસાડી રાજભવનમાં લઈ આવ્યા છે. ત્યાં 1 વર્ષ સુધી ખૂબ ભક્તિભાવપૂર્વક મત્સ્યેન્દ્રનાથની સેવા પૂજા કરવામાં આવી અને એમને પણ પરમ સંતોષ થયો છે. 1 વર્ષ સુધી રાજભવનમાં રહ્યા પછી મુનિ મત્સ્યેન્દ્રનાથ તીર્થાટન માટે નીકળી પડ્યા. ત્યારે ધર્મનાથ ખૂબ જ દુઃખી બને મત્સ્યેન્દ્રનાથને પૂછવા લાગ્યા કે હે તાપશ્રી, હું પણ તમારી સાથે યાત્રાએ આવું તો? ત્યારે મત્સ્યેન્દ્રનાથે પ્રેમથી માથે હાથ પસવારતા કહ્યું કે હે વત્સ, 12 વર્ષ પછી હું ફરી પાછો અહીં આવીશ અને ગોરક્ષનાથને હાથે તને અનુગ્રહ અપાવીશ. ત્યાર સુધી તું આ સંસાર સુખ ભોગવી લે. એ સમયે જરૂર તને હું સાથે લઈ જઈશ. તો અત્યારે તું રેવતી માં સાથે રહે અને એની સેવા કર. જ્યાં રેવતી ત્યાં મારો પ્રાણ છે એમ તું સમજજે અને એની સેવા કરશે તો મારું મન પણ સંતુષ્ટ થશે. આવી રીતે ધર્મનાથને સમજાવીને શાંત કર્યા પછી મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ અને સૌરંગીનાથ સાથે તીર્થયાત્રા કરવા માટે
નીકળી પડ્યા છે. તો તીર્થ સ્નાન અને સત્સંગ કરતા કરતા ત્રણેય તપસ્વીઓ ગોદા તટે ભામાનગરના વનક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. અને ગામનું નામ કાને સાંભળતા જ ગોરક્ષનાથને ગામનો જે બાળ ખેડૂત હતો માણિક, તો તેની યાદ આવી છે. અને પછી મત્સ્યેન્દ્રનાથને આ ગામમાં માણિક નામે એક અડબંગ ભેટી ગયેલો તેની વિસ્તારપૂર્વક વાત કરી છે. હું તેના પર પ્રસન્ન થઈને વર માંગવા કહેતો હતો, પણ એ તો માંગું તો નહીં જ, વટ પકડીને બેઠો હતો. એમ કહીને તેનો સમજાવ્યો છે. મત્સ્યેન્દ્રનાથ બોલ્યા કે હવે એની તપાસ કરી જો, અને પછી ત્રણેય જણા એક ખેતરથી બીજા ખેતરે, બીજા ખેતરથી ત્રીજા ખેતરે એ માણિકને શોધવા માટે નીકળ્યા છે. દૂરથી એમણે એક હાડપિંજર જેવો માણસ જોયો છે. એના માથે જટા વધી ગયેલી છે અને જમીન પર લટકી રહી છે. જટા એટલી મોટી થઈ ગઈ છે. હાથના નખો મોટા ઝાડના મૂળિયા જેવા એકબીજામાં ગૂંચવાયેલા છે. શરીર પર માંસ કે લોહીનો એક કણ પણ દેખાતો નથી. ફક્ત આંખો તગતગી રહી છે અને હોઠે હરિનામ સ્મરણનો ફફડાટ ચાલુ છે. એની આવી દશા જોઈને ગોરક્ષનાથ ખુશ થઈને ધન્ય તપી અડબંગ એમ કહેવા લાગ્યા. અને પછી કહ્યું કે હે વત્સ, મારું તપ પૂરું કરીને હું પાછો આવી પહોંચ્યો છું, જરા જો તો ખરો. ત્યારે અડબંગ માણિક તો બોલ્યો કે જે રસ્તે આવ્યા છો ને તે રસ્તે જ તમે પાછા ચાલ્યા જાઓ. મને તમારી કઈ પડી નથી અને મને તમારી પાસેથી કોઈ વસ્તુની જરૂર પણ નથી. તો આ સાંભળીને મત્સ્યેન્દ્રનાથ બોલ્યા કે ખરો છે આ તો, એ કઈ બુદ્ધિનો અડબંગ નથી. ત્યારે ગોરક્ષનાથે કહ્યું કે ગુરુદેવ, હું એના પર અવબુદ્ધિની વર્ષા કરું છું, તે તમે જુઓ. અને મત્સ્યેન્દ્રનાથ અને ચૌરંગીનાથ ત્યાંથી દૂર હટી ગયા. તો ગોરક્ષનાથે એ અડબંગનાથ પાસે કેવી યુક્તિ કરી અને એની પાસેથી કેવી રીતે વરદાન એ મંગાવ્યું, તો એ સર્વ કથાનક આપણે હવે શ્રવણ કરીશું. તો અહીંયા નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 34 એનો પૂર્વાર્થ એ અહીં પૂરો થાય છે. એનો ઉત્તરાર્થ એટલે કે વિભાગ નંબર 2 ધર્મનાથને ત્યાં રાજ્યાભિષેક કરીને મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ તેમજ ચૌરંગીનાથ તેઓ તીર્થયાત્રાએ ફરી પાછા નીકળ્યા છે. અને એ સમયે તેમને ગોદાવરી નદીના કિનારે આ માણિકનું સ્મરણ થયું. તો એ માણિકને જોવા તેઓ ખેતરે ખેતરે જોતા હતા અને એમણે સુકાઈ ગયું એકદમ શરીર એ માણિક કૃષિવલનું જોયું છે. તો ગોરક્ષનાથ માણિકની પાસે જઈને ઉભા રહ્યા અને જાણે પોતાને જ કહેતા હોય તેમ રસ બોલવા માંડ્યું. ઓહો, ધન્ય છે આ તો તપસ્વીને. ધરતી પર એના જેવો બીજો કોઈ પણ તપસ્વી મેં જોયો નથી અને જોઈશ પણ નહીં. જેને આ ગુરુશ્રીનો અનુગ્રહ પ્રાપ્ત થશે તે જગતમાં ખરેખર ખૂબ જ ભાગ્યશાળી શિષ્ય કહેવાશે. હે ગુરુદેવ, મને આપશ્રીના પવિત્ર અનુગ્રહનો લાભ આપી મારા કાનને તમે પવિત્ર કરો. તો ગોરક્ષનાથ આમ કહી રહ્યા છે કારણ એમને ખબર હતું કે જે પણ વસ્તુ આપણે બોલીએ તો એનાથી અવળીવા આ અડબંગ માણિક કરે છે. આપણે એને કહીએ કે હું તમારી દીક્ષા લેવા માટે તૈયાર છું, તો પેલો કહેશે કે તું બેટા તું આટલો મોટો થયો છે, તું જ મને મંત્ર દીક્ષા, અને એ છે ત્યારે જ આપણે મંત્ર દીક્ષા આપી શકીએ.
અને એ મંત્ર દીક્ષા અફવા પણ થતી હોય છે. તો ગોરક્ષનાથની અવળવાણી સાંભળીને માણેકના કાન ચમક્યા છે. તેને ગોરખનાથ તરફ મુખ ફેરવીને કહ્યું કે અરે મૂર્ખ, મને ગુરુ તરીકે કહે છે, પણ બેટમજી હું કઈ તારા જેવો નથી, સમજો. પછી પોતાના કાન ગોરખનાથના મુખ નજીક ધરીને કહ્યું, લે તું જ મને દીક્ષા આપ અને મારા કાનમાં મંત્રો ફૂંક. તો ગોરખનાથે કહ્યું કે તમે મારા ગુરુ થાઓ અને મને મંત્ર દીક્ષા આપો. તો એને બદલે આ ઉલટું માણેક કૃષિવલ કહે છે કે તમે મને મંત્ર દીક્ષા આપો. તો ગોરખનાથની અવળવાણીએ આબાદ લક્ષ્ય સાધ્યું અને એ તો આ તકની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે જો સીધી રીતે મંત્ર આપવા જાય તો આ અડબંગ કદી પણ તૈયાર ન થાય. અને ગોરક્ષનાથે તક ઝડપી લીધી અને માણેકના કાનમાં મંત્ર ફૂક્યો અને તેને બ્રહ્મત્વની દીક્ષા આપી છે. તો તપશ્ચર્યા તો એને 12 વર્ષ સુધી કરી હતી અને આ અનુગ્રહ ગુરુનો પ્રાપ્ત થયો. તો અડબંગ માણિક બ્રહ્મપરાયણ બન્યો છે અને એને ખરેખર બ્રહ્મ જ્ઞાન લાગ્યું છે. ગુરુ જ્ઞાનની શલાકા કરતા જ તેની આંખનો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ ગયો છે અને તરત જ એ અત્યંત ભક્તિભાવથી ગોરખનાથના ચરણોમાં વંદન કરી રહ્યો. એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું અને પોતે સનાથ બન્યો. પછી ગોરખનાથ અને માણિક ગુરુ મત્સ્યેન્દ્રનાથની પાસે આવ્યા છે અને એને જોતા જ મત્સ્યેન્દ્રનાથ બોલ્યા કે હવે આનું અડબંગપણું દૂર થયું છે, તો આ તપોનિધિ હવે નાથ પંથમાં અડબંગનાથ નામે ઓળખાશે. અને પછી મત્સ્યેન્દ્રનાથ તેમજ ગોરખનાથ અને ચૌરંગીનાથ તેમજ અડબંગ તેમ ચારેય જણા તીર્થયાત્રાએ ત્યાંથી નીકળી પડ્યા છે. તે દરમિયાન અડબંગનાથને સકલ કલા ઉપરાંત અસ્ત્ર અને શસ્ત્ર વગેરે આયુધોનું જ્ઞાન આપવામાં આવ્યું અને સકલ ગુણ સંપૂર્ણ એવા સર્વ વિષયોમાં પારંગત પણ બનાવી દેવામાં આવ્યો છે. તો 14 વિદ્યા અને 64 કળામાં આ નાથ યોગીઓ એ પારંગત હોય છે. આમ ચારે જણાની મંડળી ગામે ગામ, નગરે નગર ભમતી અને ફરતી, સત્સંગ કરતી, અલખની ધૂન મચાવતી 12 વર્ષના અંત ભાગે પ્રયાગ ક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. તો ત્રિવિક્રમ સુત ધર્મનાથ અત્યંત આનંદિત થયો અને એને ખૂબ આદર અને ભક્તિભાવ પૂર્વક ચારે સંતોની પૂજા અર્ચના કરી છે. પછી સંતોને માટે ઉત્તમ ઉતારાની વ્યવસ્થા કરી દીધી અને ખૂબ પ્રેમ ભાવે જાતે જ એમના ખાનપાનનો બંદોબસ્ત પણ કર્યો છે. આ ધર્મનાથને ત્યાં એક ખૂબ જ સુંદર અને દિવ્ય તેજસ્વી પુત્ર જન્મ્યો હતો, જે સમયે સમય જતા 12 વર્ષનો થઈ ગયો હતો. તો બાળક બધી જ રીતે હોશિયાર અને બુદ્ધિશાળી અને ચાલાક નીવડ્યો હતો. વડીલોએ એનું નામ પણ ત્રિવિક્રમ બીજો એમ રાખ્યું હતું. તો ધર્મનાથ રોજ બરોજ સંતોના સત્સંગમાં એને સાથે લઈ જતો હતો. આથી બાળકમાં પણ સંસ્કાર અને ભક્તિભાવના બીજ રોપાયા હતા. ધર્મનાથે પોતે પણ ધૃતિવૃત્તિ અને ભક્તિને સઘન રીતે મુનિવર મત્સ્યેન્દ્રનાથને સંપૂર્ણ સંતોષ આપ્યો અને પછી પોતાનું રાજ્ય પોતાના પુત્ર ત્રિવિક્રમ બીજાને સોંપીને યોગ માર્ગની દીક્ષા લીધી છે. મહા મહિનાની શુક્લ પક્ષની બીજને શુભ દિવસે ધર્મનાથે ગોરખનાથ પાસે અનુગ્રહ પ્રાપ્ત કર્યો. તો તે દિવસે સ્વર્ગના દેવલોકોમાંથી માંડીને સકળ પ્રજાએ અતિ ઉત્સાહથી મોટો ઉત્સવ કર્યો અને દીક્ષા સમારંભમાં બધા જ એક પંક્તિમાં બેસી ગયા છે
અને ગોરક્ષનાથે પોતે બધાને પ્રસાદ પીરસ્યો છે. મહામુનિ મત્સ્યેન્દ્ર અને ગોરક્ષ જપીને આ સમારંભમાં હાજર રહેલા જોઈને સકળ દેવતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને આ દિવસની સંવત્સરી યાદગીરી રૂપે દર વર્ષે ઉજવવાનું નક્કી કર્યું અને એ દિવસને ધર્મરાજાની બીજ તરીકે ગણવાનું નક્કી કર્યું છે. તો ગોરક્ષનાથે આ પ્રસ્તાવને સહર્ષ વધાવી દીધો અને શ્રદ્ધા ભક્તિથી દર વર્ષે આ ઉત્સવ લોકો ઉજવે તેમ તેમણે જણાવ્યું છે. તે દિવસે સ્વર્ગના દેવો પણ પ્રસાદ લેવા પધારશે અને જે કોઈ આ પ્રસાદ આરોગશે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થશે એમ કહીને સમારંભની સમાપ્તિ કરી છે. અને પછી મત્સ્યેન્દ્રનાથ સાથે ગોરક્ષનાથ, ચૌરંગીનાથ, અડબંગનાથ અને પાંચમા ધર્મનાથ આ બધા જ તીર્થયાત્રાએ નીકળી પડ્યા છે. તો ફરતા ફરતા પાંચે સંતો બદ્રિકાશ્રમ ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં ધર્મનાથને તપાચરણ માટે ત્યાં બેસાડવામાં આવ્યો છે અને બાકીના 4 નાથ યોગીઓ પાછા તીર્થયાત્રાએ ઉપડી ગયા છે. ધર્મનાથ 12 વર્ષના કઠોર તપમાં નીતિ નિયમ પૂર્વક બેસી ગયો છે અને ઉગ્ર તપ, ધ્યાન ધારણા અને સમાધિમાં એમનો સમય ક્યાંય પસાર થઈ ગયો તેની તેમને ખબર પણ ન પડી અને એમ કરતા 12 વર્ષો પાણીના રેલાની જેમ પસાર થઈ ગયા છે. આ બાજુ મત્સ્યેન્દ્રનાથ આદિ ચારે નાથો 12 વર્ષની તીર્થયાત્રાની અવધિ પૂરી કરીને બદ્રિકાશ્રમમાં પાછા વળ્યા છે. ત્યાં અતિ દુર્ગમ તપશ્ચર્યામાં લીન ધર્મનાથ ની સમયાવધિ પૂરી થતા જાગૃત થયા છે અને મત્સ્યેન્દ્ર અને ગોરક્ષયતી એ સ્વર્ગના દેવોને આમંત્રણ આપીને બોલાવ્યા અને તેઓ પાસે ધર્મનાથને વરદાન અપાવીને સિદ્ધ કર્યા છે. તો આમ ધર્મનાથ પણ સંપૂર્ણપણે નાથ બન્યા પછી બધાને લઈને પાછા તીર્થાટન માટે નીકળી પડ્યા છે. પોતાનું ઈચ્છિત કાર્ય પૂર્ણ થયા પછી સાધુ કંઈ પણ જગાએ એક ક્ષણ પણ રોકાતો નથી. એટલે જ કહેવાયું છે કે સાધુ તો ચલતા ભલા. તો હવે શુદ્ધ પાઠકો રેવણ સિદ્ધનાથનું વૃત્તાંત હવે શરૂ થાય છે. તો એક વેળાએ કામ વિભળ બ્રહ્માજીનું વીર્ય સ્ખલન થતા તેમાંથી 88,000 મુનિઓના જન્મ થયા અને બાકી વીર્ય પૃથ્વી પર રેવા નદીને કાંઠે રેતીમાં તેમાં ચમસ નારાયણ ના આત્માએ સંચાર કર્યો છે અને દેહ ધારણ કરી એક સુંદર બાળકનો ત્યાં પ્રાદુર્ભાવ થયો છે. પતિ સુકુમાર અને તેજસ્વી બાળક હાથ પગ ઉછાળતું, કિલકિલાટ કરતું રમતું હતું અને તેવામાં નદી કાંઠે સહનસારુક નામે એક ખેડૂત ઘડો લઈને પાણી ભરવા આવી ચડ્યો છે. તેણે આ અતિ સુંદર બાળકને રમતું જોયું અને એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને નજીક આવીને બાળકને ઊંચકી લીધું અને ચુંબનોથી નવડાવી દીધું. બાળક પ્રત્યે એને માયા ઉપજી છે અને એ હોશે હોશે એને ઘેરે પણ લઈ ગયો છે. ત્યાં પોતાની સ્ત્રી ઉત્તમાને બૂમ પાડીને બોલાવી છે. અરે સાંભળે છે કે જો તો ખરી, રેવા માતાએ આપણને આ પુત્ર રત્નની ભેટ આપી છે. અને પછી બાળક કેવી રીતે ક્યાંથી મળ્યો તે વિગતવાર તેને વાત કહી સંભળાવી છે. ભલી બિચારી કાંતા ઉત્તમાને પુત્ર ન હતો અને એના આનંદની કોઈ સીમા પણ ન રહી.
એણે પતિ પાસેથી બાળકને જાણે કે આંચકી લીધો અને પોતાના હૃદય સાથે ચાંપ્યો છે. વક્ષસ્થળમાં દૂધ ઉભરાવા લાગ્યું અને બાળકને તેણે સ્તનપાન કરાવ્યું છે. બાળકને જોઈને ગાંડી જેવી થઈ ગયેલી ઉત્તમાએ પતિને પૂછ્યું કે આનું નામ શું રાખીશું? ત્યારે સહનસારુકે કહ્યું કે આ તો રેવામાની પ્રસાદી છે, એટલે એનું નામ આપણે રેવણ પાડશું. પછી તો આ ખેડૂત દંપતીના અઢળક પ્રેમની વર્ષામાં બાળક રેવણ ગળાડૂબ નાહી રહ્યો હતો અને એના સ્નાન તેમજ ખાનપાન અને લાલન પાલન તથા ખેલનની જવાબદારી બંને ખૂબ પ્રેમ અને વાત્સલ્યથી વહેંચી લીધી છે. આમ ખેડૂત દંપતીના આશ્રય નીચે બાળ રેવણ મોટો થવા લાગ્યો છે અને પિતા સાથે એટલે કે પાલક પિતા સાથે ખેતીના કામકાજમાં પણ મદદ કરતો થયો છે અને સમય જતા પિતાથી પણ સવાયો ખેડૂત બન્યો છે. એક વખત અદ્ભુત ઘટના બની છે અને રેવણ સાથે ખેડૂત સહનસારુક એક વખત પોતાના બળદોને લઈને ખેતરે જતો હતો. શાંત નીરવ રાત્રિ, પાછલી રાતનો ચંદ્રપ્રકાશ પૃથ્વી પર પથરાયો હતો અને તે જ માર્ગે પ્રાતઃ સ્નાનથી પરવારીને ગિરનારી સંત ગુરુદેવ દત્તાત્રેય એ પસાર થઈ રહ્યા હતા. તો ગુરુ દત્તાત્રેય રોજ પ્રભાત સમયે મણિકર્ણિકામાં સ્નાન કરવા માટે તેઓ જાય છે અને નિદ્રા તેઓ માહુરગઢ ઉપર કરતા હોય છે. ખૂબ ઝડપથી એમને સમગ્ર ભારતની યાત્રા કરવાની હોય છે. આથી દત્ત ભગવાનની ચાલવાની ઝડપને લીધે રેવણ સાથે તેઓ ઘસાઈને આગળ નીકળી ગયા છે. તો રેવણને ગુરુદત્તના સ્પર્શ માત્રથી એકદમ જ્ઞાન લાગ્યું છે અને એ તરત જ બોલ્યો છો કે હું તો ચમસનારાયણ, આ શું ખેતીકામ લઈને બેઠો છું? તો ગુરુ દત્તાત્રેયે પૂછ્યું કે ભાઈ તું કોણ, મારા માર્ગમાં આડો આવ્યો? ત્યારે રેવણે જવાબ આપ્યો કે હે ગુરુદેવ, હું આપ શ્રીનો જ અંશ છું. મને હવે જ્ઞાન લાગ્યું છે. હું ચમસનારાયણ છું. મને કૃપા કરીને આપનો અનુગ્રહ આપો. તો રેવણનો ભક્તિભાવ અને આદરયુક્ત વર્તન જોઈ ગુરુ દત્તાત્રેય પ્રસન્ન થયા અને પોતાનું કમંડલ જમીન પર મૂકીને રેવણના માથે તેમણે હાથ મૂક્યો છે અને જમીન પરથી ઉઠાડીને તેને છાતી સરસો ચાંપ્યો છે. પછી મનમાં વિચારવા લાગ્યા કે આ કોઈ મોટા નાથપંથી છે કે પછી કોઈ નવા છે? તો ચમસનારાયણ તો અવતારી અંશ પુરુષ છે અને એનું પૂર્ણત્વ સંપૂર્ણપણે જાણ્યા સિવાય એને અનુગ્રહ આપવો એ વ્યર્થ છે. માટે નાથપંથનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એની સિદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. એમ વિચારીને એના મસ્તક પર હાથ મૂકી એને પ્રજ્ઞાવંત કર્યો છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપ દ્વારા જ બ્રહ્મત્વને પામી શકાય છે. તો એને માટે કઠોર સાધનાની જરૂર હોય છે. તો ત્યાં સુધી આને માટે કલ્પ સિદ્ધિ બસ છે. એમ વિચારીને ગુરુ દત્તાત્રેય ગિરનારને માર્ગે તેઓ આગળ વધી ગયા છે. આ તરફ રેવણને થયું કે અત્રિ નંદને એને સિદ્ધિ અર્પી છે એટલે એ ભ્રમમાં પડ્યો અને સિદ્ધિના મોહમાં બ્રહ્મપદ દૂર જતું રહ્યું. દૂધમાં મેળવણ નાખીને દહીંની રાહ જોવાનું કર્યું અને એક કળા સિદ્ધિનું બીજ રોપીને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વેલ વધવાનો રસ્તો આંકીને ગુરુ મહારાજ દત્તાત્રેય તો ત્યાંથી જતા રહ્યા. તો ખાપરાને માટે હાથમાંનો પારસ છૂટી ગયા જેવું થયું અને રેવણ માટે થયું કે મદિરા મીઠી લાગી
એટલે અમૃત એને છોડી દીધું. તો એવો ઘાટ થયો એ તો સિદ્ધિ મળવાના મદમાં નિષ્ફળ બનીને પોતાના બળદોને લચકારતો ખેતરોને રસ્તે આગળ નીકળી પડ્યો છે. આપણે નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 34 અને એનો ઉત્તરાર્ધ એટલે કે વિભાગ 2 એ આપણે શ્રવણ કર્યો છે. જે કોઈ ભક્ત આ અધ્યાયને ગાય છે અથવા સાંભળે છે અથવા વાંચે છે તો તેના પર ગુરુ દત્તાત્રેયની મહેર થશે અને તેને બધા જ કામકાજમાં યશ મળશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાણી સમચ્છિન્દરાધ્યા સૌરંગી રેવાણક ભરતી સંજ્ઞા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધ. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 34 ઉત્તરાર્ધ સમાપ્ત.